ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને સ્વચ્છતા અભિયાન। બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 400 થી વધુ ભક્તો દ્વારા ભક્તિથી ભીનું સમર્પણ। સૌરાષ્ટ્રના આસ્થાનું પ્રતીક માનવામાં આવતું સોમનાથ મહાદેવ મંદિર ભક્તિ, સમર્પણ અને સેવા ભાવનાથી સરબૂર રહ્યું। અમદાવાદ સ્થિત બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 400 થી વધુ સેવક ભક્તોએ અહીં વિશિષ્ટ શોભાયાત્રા કાઢી અને મહાદેવને મહાપ્રસાદ ધરાવતા મંદિર શિખર પર ધ્વજારોહણ કર્યું। દર વર્ષે શ્રાવણ માસની આગોતરી તૈયારી તરીકે ટ્રસ્ટના સેવકો સિદ્ધેશ્વર મહાદેવના દરબારમાં તેમની ભક્તિ અર્પણ કરવા આવે છે। આવતા પહેલા જ તેઓ સાધનો, સાફ સફાઈના સામાન અને સિદ્ધ વ્યવસ્થા સાથે તૈયાર હોય છે। આ વર્ષે પણ ટ્રસ્ટે પ્રાચીથી ભાલકા તથા સોમનાથથી ગીતા મંદિર સુધીના તમામ સોમનાથ ટ્રસ્ટના હસ્તકલા મંદિરોમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું। સેવકોએ પોતાના ખર્ચે લાવેલા સાધનો વડે મંદિરોની અંદર અને બહારની પરિસરમાં સંપૂર્ણ સફાઈ કરાવી અને સફાઈ અભિયાનના બીજા દિવસે ભક્તોએ ભક્તિમય શોભાયાત્રા ઉપાડી અને ધૂન ભજન અને બાપા સીતારામની પૂજનીય મૂર્તિ સાથે મંદિર પ્રવેશ કર્યો। સોમનાથ મહાદેવના ચરણોમાં પૌરાણિક વિધિ અનુસાર પૂજા અને થાળ ધરાયો। ત્યારબાદ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરાયું। સમગ્ર વિધિ વેદો, મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત રીત રિવાજ અનુસાર થઈ અને બાપા સીતારામ સેવા ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ પહેલા નિયમિત રીતે સોમનાથ આવે છે અને સ્વચ્છતા સેવા સાથે ભક્તિનું કાર્ય અખંડ રાખે છે। ટ્રસ્ટના કાર્યકરો જણાવે છે કે તેઓ દર મહિને એક રવિવારે સૌરાષ્ટ્રના વિવિધ પ્રસિદ્ધ મંદિરોમાં જઈને પણ આવું સ્વચ્છતા કાર્ય કરે છે। આ સેવા ભાવના કાર્યમાં ભક્તિ સાથે પરોપકારનો ઉમદા ઉદ્દેશ્ય પણ સંકળાયેલો છે। મહેશ વાજા, ન્યૂઝ9 ગુજરાતી, સોમનાથ। મારું નામ કિરીટ મંજીભાઈ કાછડિયા છે। મારું વતન બગદાણા છે। બાપા સીતારામ સેવક મંડળ અમદાવાદ જે દર વર્ષે છેલ્લા 15-20 વર્ષથી સોમનાથ દાદાના ત્યાં સફાઈનું જે કામ કરે છે એના અંતર્ગત ગઈકાલે સોમનાથ મુખ્ય મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ અંતર્ગત જેટલા પણ મંદિરો છે એ બધા મંદિરોની અમારા સ્વયંસેવક ભાઈઓ, બહેનો, માતાઓએ ખૂબ ઝીણવટપૂર્વક અને કાળજીપૂર્વક સફાઈ કરી છે અને આજે પરમ પૂજ્ય સદગુરુ શ્રી બિજ્ઞદાસ બાપાની શોભાયાત્રા લઈ અને અમે ભગવાન સદાશિવના દર્શને આવ્યા છીએ। ત્યારે હું અમારા બધા સ્વયંસેવક ભાઈઓ, બહેનો અને તમામ ઉપસ્થિત ભક્તજનોને ખૂબ ભાગ્યશાળી માનું છું અને ભગવાન અમારી આ સેવા નિરંતર ચાલુ રાખે, અમને કાયમ આવો સેવા કરવાનો મોકો આવે એવું ભગવાન સોમનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું। જય સોમનાથ। અમારા તમામ સ્વયંસેવક ભાઈઓ, બહેનો મળીને અંદાજિત 500 ઉપરની સંખ્યામાં અત્યારે અમે ઉપસ્થિત છીએ। हमारे बापा सीताराम सेवा के अमदावाद साफ करवा मंडल है। 25 વર્ષથી અમે અલગ અલગ કાર્યમાં અલગ અલગ ધાર્મિક સ્થળોમાં અમે સાફ સફાઈ કરી। સોમનાથ આજે દર વર્ષે અમે એક ફેર સોમનાથ આવ્યું છે અને આજે અમે હારી 400 જણા છીએ। સોમનાથની અંદર આવેલા તમામ મંદિરો જે ભાલકા તીરથ, ત્રિવેણી સંગમ, સોમનાથ દાદાનું મંદિર, ગીતા મંદિર, રામજી મંદિર એવા તમામ મંદિરની સાફ સફાઈ કરવી છે અમે અને 400 જણા છીએ અમે દર વર્ષે અમે આ રીતે આવી છીએ બાપા સીતારામ।